તો જય દ્વારકાધીશ. કેમ છો બધા? મોજમાં? તો આપણે મોજ બંધ ના કહેવાય, પણ હવે સારું ભાઈ, ઠાકરની દિયા. હવે જોઈએ છીએ આપણે આપણા રાહલા બીજ લઈ ગાયમાં લાખવા. આ સમ મકો તમે અમારા હાલ ના પૂછો, હાલ કૈસા હે ભાઈ. જુઓ, ખતરનાક હાલ. ત્યાંથી 1 કિલોમીટર જવાનું, ત્યાં 1 કિલોમીટરમાં આપણે ગાયોને નીંદ નાખવાની, પછી ત્યાંથી પાછું આવવાનું, પાછું આવીને બીજું ગાડું ભરવાનું, પાછું આવીને બધું તમને બતાવું. બન્યા વળવાનું હોય તમે જોવો છો, ઝાલ્યા સુધી રહેતા ને. કાલ તો ઠેઠ આ પડ્યું ગાલી દીધું ગાર્ડનમાં. એટલે ભાઈ આમનું કંઈ કહેવાય ને, ડાયવર આપણે હી, પણ ડાયવર આપણે કાસા પડ્યું ચમક્યા હા ને. આ દોડ કરીને ડાયરેક્ટ ઝાલ્યા રહેતા નથી. નો પ્રોબ્લેમ, નો. જાય રમાડીને જવા દેવી. થોડુંક આગળ હજી જવાનું, અહીંયા મળ જવાનું, અહીંયા આપણે ગાયું હોય અહીંયા નીંદ લાખીને પાછું કરી હાલ્યું આવવાનું પાછું, અને ફરીને પછી બીજું ગાડું ભરવાનું અને બીજું ગાડું લાવવાની તૈયારી કરવાની. ધંધો જ નથી બીજો ભાઈ. આ જોઈએ ધંધો થઈ ગયો ચાલુ 2-3 દીથી. હા, મેં એક રજા ડાયરેક્ટ લાંબા લાલ જેવા કરીને મૂકી દીધા. જે થઈ જોયું આગળ. લઈ દીધું ત્યાં બરોબર ખાતા નથી, આવું કર્યા. જે ગાઢ પોળ્યા ગાઢ. જે ગાઢવાળાનું ગાડું આગળ વહી ગયું હે, એટલે આપણે ઘોડે બળદે ગાડું એના પાસેથી. તો એ ઓલા માર્ગે વહી ગયું હે. હવે આ ઉભો રહ્યો ઘડી, એટલે મેંડા સવારના છોડ્યા હતા ને એટલે થાકી રહ્યા. હવે ઘડી કાંઈ બે છે અને પછી જાય હાય ત્યાં ડુંગરમાં. જો ગાઢ જો તમે ખેતર આપણો ઉછળો, ખેતરમાં જો તમે ડામણી જ્યાં દીધી ત્યાં. આ બેન ખાવા લાગી દીધું એટલે આપણે બીજું કડું કરી જવાનું મેળાઈ દે. જો મેઘરાય તો વાણતો ભાઈ ભૂકા કરી લાગ્યા. તો એ આપણે ભરી લીધું ગાડું, ફૂલ ટબા કરી લીધું. આપણે રાહલા લાવી પછી જોડીને જવા દેવી, ખાલી કરીને પાછું લાવી. નાના વાળું તો ડુંગળી લાખી અહીંયા ખાય અડધા હે અડધો લાગી નહીં કહેવતમાં. જો બાવળી એમ ના લજે જાય મર્યો એ બાપા. તમારી ભલી થાય તમારી એ. એટલે ભાઈ આ તો જબરા હો, કાંટામાં બાટામાં જ્યાં ગાલી દે સીધું ડોટવાનું તમે. તો હવે ગાયું બાંધી દીધી આપણે આને વળાને. તમે જો વરસાદ આવે એવું થયું. શું હે ભાઈ, એટલે આટલો બધો ટાઈટ છે ને થાસ તમારી. આ બે શાંત માણસ ના જો મિત્રો. ખાનવાળાના ગાવડા બાંધી દીધા. વરસાદ જોવો તમે અત્યારે. ખતરનાક યાર, એવું મસ્ત સિઝન હતું, બધું કર્યું પડી. તો વરસાદ જેવો પડ્યો જોવો તમે. તો ભાઈ આપણો હાડો જે રહ્યો એ વરસાદમાં અત્યારે પલ્લી ગયો હા. અને આપણા બે બળદ એ પલ્લી ગયા, એટલે બધું જ પલ્લી ગયું ભાઈ. ગાય બાઈ બધું. અને રાહલો જો આથીને માંડીને કે આપણે થાંભલો રહ્યો ને ત્યાં લગણ કાપ્યું. ઓલામાં એક ટોલી ભરી ગયા આપણે ગાયો હટા આખી, કે ગાવડા થઈ ગયા ડું. આટલું ભર્યું હતા, બાકી રહેવા દીધું ઓલું. એમાં આવું થયું, ડુંડો હોતો દીધો તો આપણને, પણ ઓલા ના કહેતા પેટમાં કઠે
તેમાં લોક અમને બીજા અમને કઠી ગયું ને ઓલ પછી ડુંડા હોતો સારવી આપણા ને ભાઈ હાથે ડુંડા એ કાઢવા મળ્યા લોકા જે આપણે સારવી છીએ આમ વાડુમની મજા હવે એટલે જેવી ગાયું લઈ અને લાઈ દેવી હાર્યું હવે હારે આવવાનું કરે આમના કહું હું ગાયુંમાં જવું હું લાખવા ગાયું ને પાછા અહીંયા પોલતાના મંગ્યા હાલ આપણો મંગો આપણે હારે આવો છે એમ તા આપણે જેવી હવે ગાયુંમાં આ તો કઈ ગાયુંમાં જતા નથી એટલે આમને લઈને લાખવું પડે હવે ડુંગળ જશે મમ્મા હવે વાંધો નહીં આ આંકી ડામણી પર લઈ કાલે અહીંયાથી રાતના વરસાદમાં હેરાણ આજ આવશે તો સીધા બહાર કાઢીને ભાગી જવાનું તો અત્યારે વરસાદ આવ્યું થયું આપણે જો તમે ગાયું છોડતા હતા વરસાદ